જૂનાગઢ જિલ્લામાંથી ફરી એકવાર દીપડાનો આતંક સામે આવ્યો છે। આણંદપુર ગામમાં ખેતમજૂરી કરતા પરિવારના બાળક ઉપર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં રાત્રિના સમયે ખેતરમાં માતા-પિતા સાથે સૂતેલા બાળકને દીપડાએ નિશાન બનાવ્યો હતો। બાળકને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। દીપડાએ માસૂમ બાળક પર હુમલો કરતા આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે, તો બીજી તરફ વન વિભાગ દ્વારા હુમલાખોર દીપડાને પાંજરે પૂરવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે। ત્યારે અમે આણંદપુર રહેવા ગયા હતા મહેનત મજૂરી કરવા, ખેતી મજૂરી કરવા। ત્યાં રાત્રિના સમયે 2-2:30 વાગે મારા ઘરમાં કીડીઓ નીકળતા સાહેબ અમે બારોબાર સુવા ગયા એટલે મારા છોકરાને એની મમ્મી પાસે સુરાયો ને હું ખાટલા ઉપર બાજુ સૂતો હતો। તો કલાક થયો ને સાહેબ, પછી દીપડાએ હુમલો કર્યો તો મારા છોકરાને ઝડપી લીધો તો મારા ઘરના રાડ પાડ્યા। તો સાહેબ હું ઉઠી ગયો એટલે મેં આકલાને પડકારમાં વાડમાં મૂકીને વયો ગયો। ત્યાંથી દીપડો ભાગી ગયો સાહેબ। પછી અમે ત્યાંથી 108ને બોલાવ્યો અને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો। શું નામ? જયરાજભાઈ શામજીભાઈ ગોહિલ। હા, ઈવનગર મહેનત મજૂરી કરવા આણંદપુર ગયા હતા।